આપનું નામ? નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ ગુજરાત NSU. શું કહેશો યુનિવર્સિટીમાં આવ્યા છો? ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક DMLT નામનો કોર્સ ચાલુ છે. આ કોર્સમાં 400 થી 500 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે આ વર્ષે માર્ચમાં જ્યારે એની એક્ઝામ લેવાની અને રિઝલ્ટ આવ્યું, આ એક્ઝામ બે પ્રકારની લેવાતી હોય છે, પ્રેક્ટિકલ અને થિયરિકલ. ત્યારે 90% વિદ્યાર્થીઓને આ રિઝલ્ટથી અસંતોષ છે અને ક્યાંક 90% વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવ્યા છે યુનિવર્સિટી દ્વારા. ત્યારે વિદ્યાર્થીઓને આશંકા છે કે તેમના પેપર ક્યાંક સારી રીતે ચેક કરવામાં નથી આવ્યા. ત્યારે વિદ્યાર્થીઓની ફરિયાદ આવતી હતી કે ભાઈ અમે જો પ્રેક્ટિકલમાં પાસ હોય તો થિયરીમાં કેમ નહીં. એટલે વિદ્યાર્થીઓની માંગ છે કે ભાઈ જે પેપરો દીધા છે ફરીથી ચેક કરવામાં આવે, સારી રીતે ચેક કરવામાં આવે. અને જે ગ્રેસિંગ સિસ્ટમની વાત છે તો ગ્રેસિંગ સિસ્ટમનો જો વિદ્યાર્થીઓને લાભ મળતો હોય નીતિ નિયમ મુજબ, તો આ ગ્રેસિંગ સિસ્ટમ આપીને પણ આ વિદ્યાર્થીઓને જે છે એ ન્યાય આપવામાં આવે એવી માંગ સાથે આજે NSU વિદ્યાર્થીઓને જોડે રાખી અને કુલપતિશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ